આજે આપણે વાત કરવાની છે કે એવી પ્રોડક્ટ વિશે કે જેનું ઇન્ડિયા 2024ની અંદર 4000+ કરોડનું એક્સપોર્ટ કરેલું છે અને આગળ 2030ની અંદર જે 8000 કરોડથી પણ વધારે એક્સપોર્ટ કરવાનું છે. આ પ્રોડક્ટનું નામ છે ઓનિયન પાવડર. ઓનિયન પાવડરની દિવસે ને દિવસે ડિમાન્ડ વધતી જાય છે, કારણ કે હાર્ડ પ્રોડક્ટ કરતાં પાવડર પ્રોડક્ટને રાખવી પણ સાચવવી પણ સરળ રહે છે. એટલે ઘણા બધા રેસ્ટોરન્ટ છે, નૂડલ્સ છે, ચિપ્સ છે, આ બધી ઇન્ડસ્ટ્રીની અંદર ઓનિયન પાવડરની ડિમાન્ડ વધતી જાય છે. ભારત દેશમાં પણ ઘણા રેસ્ટોરન્ટમાં એની ડિમાન્ડ વધે છે અને આઉટ ઓફ ઇન્ડિયા પણ વધતી જાય છે. અને આ પ્રોજેક્ટ તમે ચાલુ પણ કરી શકો, મેન્યુફેક્ચરિંગ ચાલુ કરી શકો. બહુ ઓછા બજેટથી આ પ્રોજેક્ટ ચાલુ થશે. એટલે 10 કિલો ઓનિયન હશે ને તેમાંથી 1 કિલો પાવડર જનરેટ થશે. એટલે એપ્રોક્સ 200 થી 400 રૂપિયા કિલો ઓનિયન પાવડર ઇન્ડિયામાં તમે ખાલી ટ્રેડિંગ કરો છો. 200 થી 400 રૂપિયા પર કિલો મળતો ઓનિયન પાવડર આઉટ ઓફ ઇન્ડિયા 1000 થી 1500 રૂપિયા કિલો સેલ થાય છે. આની ડિમાન્ડ પણ દિવસે દિવસે વધતી જાય છે, પ્રાઇસિંગ અને માર્જિન પણ સારું એવું મળે છે. તો તમે પણ ઓનિયન પાવડર એક્સપોર્ટ કરી શકો છો. અને ઓનિયન પાવડર મેન્યુફેક્ચરિંગ કરવું છે તમારે તો કોમેન્ટમાં લખો ઓનિયન પાવડર. હું તમને મેન્યુફેક્ચરિંગની ડિટેલ આપીશ કે કયા કયા મશીન જોઈએ છે અને કેટલું ઇન્વેસ્ટમેન્ટ થાય છે.